નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. હઝરત ઇમામ હસન અને હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમનો પર્વ આવે છે ઉજવવામાં. મોહરમ પર્વને રહ્યા છે ગણતરીના જ કલાકો બાકી. મોહરમ પર્વમાં નીકળતા તાજિયા જુલુસને મુસ્લિમ કારીગરો દ્વારા અપાયો આખરી ઓપ. પાટણના ધારાસભ્ય દ્વારા રોપાઓનું કરાયું વિતરણ. પર્યાવરણ પ્રેમી ધારાસભ્યએ 2500થી વધુ રોપાઓનું કર્યું વિતરણ. પાટણ શહેરના બગવાડા દરવાજા અને અંબાજી નેડિયામાં વિનામૂલ્યે રોપાઓનું કરવામાં આવ્યું વિતરણ. હવે સમાચાર વિગતવાર. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના દોહિત્ર હઝરત ઇમામ હસન અને હુસેને આજથી હજારો વર્ષ પૂર્વે સત્યના કાજે કરબલાના મેદાનમાં પોતાના 72 સાથીઓ સાથે શહાદત વહોરી હતી. તેની યાદમાં આજે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવી માતમ મનાવી તેઓને યાદ કરવામાં આવતા હોય છે. ત્યારે મોહરમ પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે પાટણ શહેરના મુસ્લિમ સમાજના કારીગરો દ્વારા તાજિયા જુલુસને આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા. મુસ્લિમોના પવિત્ર તહેવાર મોહરમની પરંપરાગત રીતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાટણ શહેરમાં વર્ષોથી આ પરંપરાને મુસ્લિમ બિરાદરો નિભાવે છે અને આ તાજિયાનું સંપૂર્ણ કામકાજ પૂરું થઈ ગયું છે. પહેલા ચાંદથી લઈ અને 8મા ચાંદ સુધી આ તાજિયાનું કામકાજ કરવામાં આવે છે. આ તાજિયાઓ સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી મંગળવારના દિવસે પોતપોતાના સ્થળ ઉપર લઈ જઈ સ્થાન આપવામાં આવે છે અને આજ રોજ કતલની રાત્રે તાજિયા જુલુસના રૂટ પર ફેરવી પરત પોતાના સ્થાન પર મૂકવામાં આવતા હોય છે. અને આ તાજિયા બુધવારના દિવસે તારીખ 17/7/2024ના રોજ બપોરની નમાજ પછી નીકળવામાં આવશે. અને આ તાજિયાઓ બજારના અંદર જેવા કે લોટેશ્વર, લાલ દરવાજા, કનસડા, 3 દરવાજા, દોશીવડ બજાર, રાજકાવાડ, કાલી બજાર અને વિવિધ વિસ્તારોમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ તાજિયા જુલુસ ઇમામવાડા તરફ લોકોને દર્શન કરાવતા અને માનતાઓ પૂરી કરી અને પછી ઇમામવાડા તરફ લઈ જવામાં આવે છે. જેમાં પાટણ શહેરના મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત સર્વ ધર્મના લોકો આ તાજિયામાં જોડાય છે. તાજિયાનો તહેવાર આવી ગયો છે અને તાજિયાનું કામકાજ પણ પહેલા ચાંદથી શરૂ કરવામાં આવે છે. વર્ષો પરંપરા મુતાબિક આ તાજિયાનું કામકાજ અમે પોતે કરીએ છીએ અને અત્યારે હાલ તમે નજરે જોઈ શકો છો કે આ તાજિયાનું સંપૂર્ણ કામકાજ પૂરું થઈ ગયું છે. આ તાજિયા પોતપોતાની જગ્યાઓ ઉપર મંગળવારે મગરીબની નમાજ પછી લઈ જવામાં આવશે અને એને સ્થાન આપવામાં આવશે. આ તાજિયા મંગળવારે રાત્રે નીકળી અને પોતાની જ્યાં જ્યાં એને બજારના અંદર લઈ જવામાં આવે છે તે લઈ જવામાં આવશે કતલની રાત્રે અને બુધવારના દિવસે સવારેથી લઈ અને બપોરના જોહર સુધી પોતાના સ્થાન ઉપર રહેશે અને સ્થાન ઉપરથી બપોરની નમાજ પછી લઈ જઈ અને એને બજારના અંદર લોકોને દર્શન કરાવવામાં આવશે અને કતલખાને ઠંડા કરવામાં આવશે. પાટણમાં આવતીકાલે બુધવારે યોજાનારા મોહરમના તાજિયા જુલુસના રૂટ પરના રોડ રસ્તા હાલના વરસાદથી હોવાથી કરવા, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા અને ભયજનક મકાનો સહિત કેટલીક સમસ્યાઓ ઉકેલ લાવવા માટે આજે પાટણ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલુસના આયોજકોએ પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને ઉપપ્રમુખ હિનાબેન શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પદાધિકારીઓએ આ બાબતે સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્ય સમીમ બાનુ, યાસીનભાઈ સુમરા અને કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ મંત્રી હુસેન મિયા સૈયદે તેમની સહીઓવાળું આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોહરમનો તહેવાર હોવાના કારણે તાજિયાના રૂટ પર સાફ સફાઈ, કોઈ જર્જરિત મકાન હોય અથવા કોઈ માટીના ઢગલા હોય, ખાડા ટેકરા હોય, સ્ટ્રીટ લાઇટ અને દવાનો છંટકાવ કરવામાં આવે. પાટણમાં બુકડી, નીલમ સિનેમા, દોસ્ત મહોલ્લો, ગંજ શહીદ પીર, હાજીવાડા, નાનો ટાંકવાળો, ટિમ્બલિયાવાળો, ઇકબાલ ચોક, ગુલશનનગર, કાળી બજાર, બુક્કરવાડા, રાજકાવાડા, લોટેશ્વર, પીજારકોટ, ખાટકીવાડ, લાલ દરવાજા, કનસડા 3 દરવાજા, દોશીવડ,
રસાણીયાવાળા, ઇમામવાળા આ બધા તાજિયાના રૂટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે 16/7/2024ના રોજ રાત્રે કતલની રાત મનાવવામાં આવે છે અને તારીખ 17/7/2024ના રોજ યવમે આશરા મનાવવામાં આવશે, જેમાં 16મી તારીખે મંગળવારે રાત્રિ દરમિયાન તેમજ 17મી તારીખે દિવસ દરમિયાન તાજિયા જુલુસ નીકળશે અને પાટણ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દુહિત્ર એવા હજરત ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં પોતાના 72 જાનનિસાર અનુયાયીઓ સાથે શહીદી વહોરી હતી અને દુરાચાર, અન્યાય અને અનીતિ અત્યાચાર સામે લડ્યા હતા. તેઓની યાદમાં મુસ્લિમ સમાજ વર્ષોથી મોહરમ પર્વ ઉજવે છે. મોહરમ પર્વને અનુસંધાને પૂરા દેશમાં, સમગ્ર દેશમાં તાજિયા જુલુસ નીકળે છે. પાટણ શહેરમાં પણ પરંપરાગત રીતે દર વર્ષે તાજિયા જુલુસ નીકાળવામાં આવે છે, જેમાં આવતીકાલે 16મી તારીખે કતલની રાત મનાવવામાં આવશે અને રાત્રિના સમયે તાજિયા જુલુસ નીકળશે અને 17મી તારીખે યૌમે આશુરા એટલે કે ઇમામ હુસૈનની શહાદતનો દિવસ મનાવવામાં આવશે અને દિવસે જ તાજિયા જુલુસ નીકળવામાં આવશે. તાજિયા જુલુસ નીકળવાના અનુસંધાનને લઈને આજે અમે પાટણ શહેરના મુસ્લિમ સમાજ વતી ભુરાભાઈ સૈયદ મુસ્લિમ સમાજ અગ્રણી છે અને કોર્પોરેટર સમીમબાનુ સુબ્રા વતી આજે અમે ઉપપ્રમુખ સાહેબ અને કારોબારી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં પરંપરાગત નીકળતા તાજિયા જુલુસના રૂટમાં જે રસ્તે પડેલ ખાડાઓ હોય, કૂવાઓ હોય, જર્જરિત ઇમારતો હોય કે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય અથવા તો સ્વચ્છતાને લગતું કોઈ પણ કાર્ય હોય તેને સંપૂર્ણ આવતીકાલ સુધી પૂર્ણ કરવામાં આવે અને તાજિયા જુલુસ પરંપરાગત રીતે કોઈ પણ નિર્વિઘ્ને સંપન્ન થાય તેવી અમે આજે રજૂઆત કરી છે અને ઉપપ્રમુખ અને કારોબારી શ્રી ચેરમેન શ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આપની રજૂઆતોને સંપૂર્ણપણે ધ્યાને લેવામાં આવશે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલ ડિંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટાંકીમાં લોકફાળના દાતા ડિંડરોલ ગ્રામ પંચાયતના ગમાનભાઈ વીરાભાઈ રાઠોડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. આશાબા વારીગૃહ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકારશ્રીની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામાં આવ્યું છે. ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ટાંકીની જરૂરિયાત હોવાથી આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગામમાં લોકોને સરકારી યોજનાનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા ગામના આગેવાનો હર હંમેશ કરે છે. ગામમાં પીવાના પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામના દાતાઓ દ્વારા હંમેશા સહકાર મળે છે. આ બાબતને હું બિરદાવું છું. આજના દિવસે મારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં સૌથી મોટો ફાળો બાબા સાહેબ આંબેડકરનો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસના કાર્યો થતા રહેશે. ગામના લોકોની મદદ માટે હું હંમેશા તૈયાર છું. હારીજ તાલુકાના કુંભાણા ગામ ખાતે ધારાસભ્ય દિનેશજી ઠાકોરના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુંભાણા ખાતે નવનિર્મિત મનરેગા યોજના આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું બાળકીઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામ લોકો દ્વારા ફુલહાર અને શાલથી સન્માન કર્યું હતું. રમેશભાઈ સોલંકી દ્વારા 2018માં મંજૂર થયેલ આંગણવાડી વિવાદમાં પડેલ જે બાબત કલેક્ટર પાટણને સ્વાગત ફરિયાદ કરી સુખદ ઉકેલ લાવ્યો. આ કામગીરીમાં નવસર્જન ટ્રસ્ટ પાટણના નરેન્દ્રભાઈ પરમારનો પણ સાથ સહકાર મળ્યો હતો. ગામના લોકોના લોકફાળાથી સ્વખર્ચે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરી કાર્યકર અનિતાબેન તથા બાળકોને પડતી મુશ્કેલી દૂર કરી, જે બાબતે તેમણે પોતાની આપવીતી જણાવી હતી. નવઘણજી ઠાકોરે, મોહનભાઈ પરમાર, નવસર્જન બીકે, ST/SC OBCના લોકોને શિક્ષણ પ્રત્યે ભાર મૂકવા તથા સંગઠિત થઈ ગામના પ્રશ્નો બાબતે જાગૃત થવા જણાવ્યું હતું. ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા પ્રસંગને અનુરૂપ શિક્ષણ બાબતે પ્રાસંગિક પ્રવચન કરી શિક્ષણ માટે પોતાના ફંડમાંથી 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કુંભાણા ગામના ભાઈ બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન રમેશભાઈ સોલંકી, શાળા પરિવાર અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન નરેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અમારા કુંભારા ગામે 2018માં આંગણવાડી મંજૂર થયેલી હતી. જે આંગણવાડી અગમ્ય કારણોસર વિવાદમાં પડેલી હતી. જે કામ બિલકુલ બંધ હતું. જેની મેં લેખિત રજૂઆતો તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ડીડી સાહેબશ્રીને કરેલી, તેમ છતાં
કોઈ એનું નિરાકરણ ના આવતા છેલ્લે મેં નવસર્જન સંસ્થાના કાર્યકર નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઈ પરમાર એમને માર્ગદર્શન હેઠળ મેં હારીજ તાલુકાના મામલતદારશ્રીની સમુદ્રની સ્વાગત ફરિયાદ કરેલી. જે સ્વાગત ફરિયાદના આધારે જે આંગણવાડીનું કામ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીના જવાબદાર અધિકારીઓને જાણ હુકમ કરેલો. જેના આધારે આંગણવાડીનું કામ મેં પોતે કરેલું અને આજ રોજ અમારા મત વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સાહેબ અધ્યક્ષસ્થાને તેમજ નવસર્જન સંસ્થાના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, હિમશાળાના અમૃતભાઈ પરમાર ચાસકા બધા મહેમાનો હાજર રહેલા અને આંગણવાડીનું લોકાર્પણ કરેલ છે. મારી ઘોણા ગામની આંગણવાડી જર્જરીતમાં પડી હતી, પણ મકાન 10 વર્ષથી એમને પડી હતું, બનતું નહોતું. પણ આજે મારા જે ઘોણા ગામ આંગણવાડીમાં જે સોલંકી રમેશભાઈ દેવાભાઈ છે એમના તરફથી એમ કે આંગણવાડીમાં ખૂબ પરિશ્રમ કરી અને અત્યારે કે મકાન બની ગયું છે. મારા બાળકોને હું ઠેર લઈને પણ એમ કે ફરતી હતી, પણ આજે હવે શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય તો મારા બાળકો કે મને કોઈ તકલીફ પડે એમ નથી. તે માટે હું રમેશભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તારીખ 14 જુલાઈ 2024ના રોજ VSRO રિજિયોનલ સ્પર્ધા 2024 રાજ્યકક્ષાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સ્કૂલોની 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ 7 થી 12ના 18 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. બલૂનકાર, લાઇન ફોલોઈંગ, વોટર રોકેટરી, યંગ સાયન્ટિસ્ટ, આંત્રપ્રિન્યોરશિપ જેવી ઘણી ઇવેન્ટ્સમાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ લાઇન ફોલોવિંગની સ્પર્ધામાં તૃતીય ક્રમાંક તથા સ્પેશિયલ જજીસ ચોઇસ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાના પુરસ્કાર સ્વરૂપે ₹5000 રોકડ આપવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં લાઇન ફોલોવિંગ તથા સ્પેશિયલ જજીસની નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ ભજવશે. સ્પર્ધામાં હાજર રહેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કૂલ ટ્રસ્ટ મંડળના સંસ્થાપક જગદીશ કથુરિયા, આચાર્ય જોયન જોસ, ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમર, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામીએ હાજર રહી વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. For the custodians, all trustee members, staff members, participating students and the students of the school. We are really proud having this team participated at Gandhinagar in World STEM Robotic Olympiad. They have done a tremendous work by winning lot of medals, certificates as well as selection of teams for the national participation. We hope that the same spirit we will do something more in the coming years. There were 150 schools participating. The students had a great exposure by performing their models as well as interacting with the students of other schools to learn more about the program. Thank you. I extend my sincere thanks to the team members, Keval sir, Dhara ma'am, that they took lot of hard work preparing this for the Olympiad. Students did very hard work for last 7 days and do their best, and their presentation was extraordinary. Over 100 plus students in a category, they got a first, third rank and fourth rank. So it was a very proud moment at that time, and they get a medal and also prizes. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણના ધારાસભ્ય, શહેર કોંગ્રેસના કાર્યકરો અને મિત્રોને સાથે રાખી શહેરના અંબાજી નડિયા વિસ્તારમાં અને બગવાડા દરવાજા પાસે 2500થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો અને ફળફળાદી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરો અને મિત્રોને સાથે રાખી શહેરના બગવાડા દરવાજા અને અંબાજી નડિયા વિસ્તારમાં 2500થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો અને ફળફળાદી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કિરીટભાઈ પટેલે વૃક્ષના રોપા વિતરણના કાર્યક્રમમાં વૃક્ષના રોપા લેવા આવનાર દરેકને વૃક્ષના રોપવાનું વાવેતર કરી તેના ઉછેર માટે ખાસ વિનંતી કરી હતી. પાટણના ધારાસભ્ય દ્વારા આયોજિત આ વૃક્ષના અને ફળફળાદીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણની પ્રવૃત્તિને પર્યાવરણ પ્રેમીઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
હઝરત ઇમામ હસન અને હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમનો પર્વ આવે છે ઉજવવામાં. મોહરમ પર્વને રહ્યા છે ગણતરીના જ કલાકો બાકી. મોહરમ પર્વમાં નીકળતા તાજિયા જુલુસને મુસ્લિમ કારીગરો દ્વારા અપાયો આખરી ઓપ. પાટણના ધારાસભ્ય દ્વારા રોપાઓનું કરાયું વિતરણ. પર્યાવરણ પ્રેમી ધારાસભ્યએ 2500થી વધુ રોપાઓનું કર્યું વિતરણ. પાટણ શહેરના બગવાડા દરવાજા અને અંબાજી નેડિયામાં વિનામૂલ્યે રોપાઓનું કરવામાં આવ્યું વિતરણ. આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.